નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। વાર્ષિક પરીક્ષાઓ નજીક આવી રહી છે અને આ વાર્ષિક પરીક્ષાઓમાં સાહેબ અત્યાર સુધી અમે કાંઈ નથી કરેલું। હવે અમે કેટલો સમય કયા વિભાગને ફાળવીએ સાહેબ કાંઈ ખબર પડતી નથી। તો એવા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ જે થાલા પ્લાન છે એ થાલા પ્લાન ખૂબ જ કામમાં આવવાનો છે, કારણ કે સાહેબ આ 7 દિવસનો જે માસ્ટર પ્લાન આજે હું તમને આપવા જઈ રહ્યો છું એને ફોલો કરશો તો 100% જરૂર તમે સફળ થાશો ને થાશો જ। રેડી સર? એકાઉન્ટ વિષય છે, પ્રેક્ટિકલ વિષય છે। હવે 7 જ દિવસ છે તો 7 દિવસની અંદર અમારે એકાઉન્ટ વિષયને કેટલી કલાક ફાળવવાની? બાકીના બધા વિષય તો સાહેબ આવડે છે, થિયરિકલ સબ્જેક્ટ બધા જ આવડે છે સાહેબ। એને કેટલો સમય ફાળવવાનો? તો કે એને ઓછો સમય ફાળવવાનો। તમારે 7 દિવસ માટે જે પણ છે એમાં દરરોજ તમારે એકાઉન્ટ માટે 3 થી 4 કલાક ફાળવવાની છે। એટલે 3 થી 4 કલાક ફાળવવાની છે। અને શું લઈને બેસવાનું એ હું કહી દઉં। 7 દિવસમાં બધું થાય નહીં, તો 7 દિવસની અંદર તમારે માત્ર ચોપડી લઈને જ બેસવાનું છે, બીજું કાંઈ લઈને બેસવાનું નથી। સર આ મટીરિયલ નહીં, ઓલું મટીરિયલ નહીં, માત્ર ને માત્ર ચોપડી લઈને જ બેસવાનું છે, બીજું કાંઈ લઈને બેસવાનું નથી। હવે વાત કરીએ મારા ભાઈ, તો સાહેબ પહેલા દિવસે શું કરવાનું? તો કે પહેલા દિવસે છે ને વિભાગ છે ને એ વિભાગ એ કરી લેવાનો। પહેલા દિવસે વિભાગ એ કરવાનો। સર વિભાગ એ ક્યાંથી ગોતવો? તો કે સ્વાધ્યાયના છે ને, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 આપેલો હશે, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 આપેલો હશે એ, અથવા આપણે વન શોર્ટ સિરીઝ છે। ત્યાર પછી સાહેબ આપણે દરેક વિભાગના આઈએમપી આપેલા છે, એક વખત જોઈ લો, એક વખત પ્રેક્ટિસ કરી લો। બીજા દિવસે તો કે બીજા દિવસે પણ વિભાગ બી કરવાનો છે, લાઈનમાં જ લેતું જવાનું। વિભાગ બી માટે તો કે વિભાગ બી માટે સાહેબ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2, એ માટે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, બી માટે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2। ત્યાર પછી ત્રીજા દિવસે તો કે સાહેબ ત્રીજા દિવસે વિભાગ સી। આ વિભાગ સી ક્યાંથી કરવાનો છે? તો કે વિભાગ સી ચોપડી પ્લસ આપણી જે આઈએમપી આપેલી છે ને ત્યાંથી કરવાનો। પહેલા આપણી આઈએમપી જોઈ લેવાની, એક વખત જોવાની, બધાનું રિવિઝન કરવાનું, બધાની પ્રેક્ટિસ કરવાની અને પછી આગળ વધવાનું। ચોથા દિવસે તો કે ચોથા દિવસે પણ વિભાગ ડી ચોપડી પ્લસ આપણી જે આઈએમપી આપેલી છે આઈએમપી ને ન ભૂલતા, પેલા આઈએમપી ના દાખલા ફરજિયાત ગણવાના અને ત્યાર પછી આગળ વધવાનું છે। ક્લિયર? ત્યાર પછી વિભાગ ઈ માં પણ ચોપડીના દાખલા પ્લસ આપણી જે આઈએમપી આપેલી છે એ ક્લિયર જોતા રહેજો, આપણી આઈએમપી જોતા રહેજો। પહેલા એ કરવાનું છે, પહેલો નંબર એને આપવાનો છે અને ત્યાર પછી જ બીજા નંબરે બીજું હોવું જોઈએ, ચોપડી અને ચોપડીની અંદર પ્લસ આપણી જે આઈએમપી છે એ, અને છેલ્લા દિવસે સાહેબ રિવિઝન કરવાનું છે, દરેકનું રિવિઝન કરવાનું છે। રોજે 3 થી 4 કલાક ફાળવવાની છે સાહેબ। આ ચોપડીની અંદર શું કરવાનું? તો કે ચોપડીની અંદર અમુક એવા દાખલાઓ છે કે યાદ કરવાના, કે અમને સરે કીધું છે કે આવા દાખલા પૂછાઈ શકે છે, આવા દાખલા આવી શકે છે, એવા દરેક દાખલાઓ પહેલા જોવાના। આમાં સ્વાધ્યાયના દાખલા પ્લસ ઉદાહરણ જોઈ લેવાના, બધામાં સ્વાધ્યાયના દાખલા પ્લસ ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા પ્લસ ઉદાહરણ। રેડી? આઈએમપી ના દાખલા ગણવાના છે અને ચોપડીના સ્વાધ્યાય ઉદાહરણના દાખલા જોવાના છે। એટલે ગણવાનું જોવાનું, કારણ કે આ ગણવા બેસશો તો તમારે બહુ વાર લાગશે। રેડી? 7 દિવસ રોજ 3 થી 4 કલાક એકાઉન્ટને ફાળવી 100% તમારું રિઝલ્ટ સારું આવશે ને આવશે જ। આ સાથે જ આજનો વિડીયો હું પૂર્ણ જાહેર કરું છું। ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।